ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવે તો વડોદરામાં તો પૂર આવવાનું છે. ઘણા બધા લોકોને આનું જિયોગ્રાફિકલ રીઝન કે સાયન્ટિફિક રીઝન નથી ખબર. એ લોકો શું વિચારશે કે વહીવટી તંત્ર અમારી માટે કંઈ નથી કરી રહ્યું. ભારતના પૂર્વ સચિવ આદરણીય નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને કમિટી કરી પ્લાન તૈયાર થયો છે. શું છે સર આ પ્લાન? ઇફ યુ કેન એલાબોરેટ. વી કોલ ઇટ ઇન અ કોમન પાર્લન્સ વિશ્વામિત્રી પ્લાન. તો જે પ્લાન છે એ વિશ્વામિત્રી પ્લાનમાં એક પ્લાન છે વિશ્વામિત્રી નદીનું ડીસિલ્ટિંગ કરવું અને ડ્રેજિંગ કરવું. જે વર્ષોથી સિલ્ટ જમા થયો છે, ડેબ્રિસ, ઝાડી ઝાકળ, એ બધાને જે આપણે કાઢીએ તો એમાંથી જે પાણી વહન થશે અને એની ક્ષમતામાં વધારો થશે, ધેટ વિલ રિડ્યુસ ધીસ કાઇન્ડ ઓફ ફ્લડ. આટલા એમાઉન્ટનો ફ્લડ બાય 40% એવું એક તારણ છે. બરાબર. એ સાયન્ટિફિક તારણ છે. એટલે જે પ્લાન સૌથી અગત્યનો પ્લાન છે એ અમે 100 દિવસનો એવો બનાવ્યો છે કે અમે આ નદીને 100 દિવસમાં એને ડીસિલ્ટ કરશું. ડીસિલ્ટ કરશું એટલે અમારા અંદાજ મુજબ 15 લાખ ઘન મીટર માટી, સિલ્ટ, ડેબ્રિસ એમાંથી કાઢવામાં આવશે. બરાબર. એ કાઢીને જે એક્સ્ટ્રા સ્પેસ થશે અને એનો ગ્રેડિયન્ટ અમે મેન્ટેન કરશું. એ બંને વસ્તુને જોડે જોઈએ તો એની જે વહન ક્ષમતામાં વધારો થશે, એ વહન ક્ષમતામાં વધારો થવાથી પાણી ઝડપથી નીકળશે, વધારે પાણી એકોમોડેટ કરશે અને એને કારણે થઈને ફ્લડમાં 40% જેટલી રાહત આ એક એક્ટિવિટીથી થશે. અને ઇન ઓલ હમ્બલનેસ વી હેવ પ્લાન ફોર 100 days ફોર ધીસ પર્ટિક્યુલર એક્ટિવિટી કે વિશ્વામિત્રી નદીનું ડ્રેજિંગ થાય.